માં પણ લોકોએ યોગ કર્યા। ગુજરાતમાં નડાબેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી અને અમદાવાદમાં સિંધુ ભવન ગોટીલા ગાર્ડનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાતના ગામડાઓમાં વરડાઓની નીચે અને શહેરો અને મહાનગરોમાં ઊંચી ઊંચી ઇમારતો સુધી ગુજરાતના દરેક ખૂણામાં ગુજરાતના સૌ ઉંમરના નાગરિકોએ સાથે મળીને યોગા દિવસની ઉજવણી કરી છે। 1.25 કરોડથી વધારે ગુજરાતીઓ આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસના કાર્યક્રમમાં જોડાઈને યોગા અભ્યાસ કર્યો છે। સાથે સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત પાકિસ્તાનની સરહદ પર જઈને હજારોની સંખ્યામાં ગુજરાતીઓ સાથે આ ભારત પાકિસ્તાનની નડાબેટની .0 બોર્ડર પર ફેન્સિંગ જોડે જોડાયેલા રોડ પર કિલોમીટરો સુધી લોકોએ અને મુખ્યમંત્રી શ્રીએ યોગા અભ્યાસ કર્યો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે લૂંટના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। એક જ રાતમાં 5